ભારતની આઝાદીમાં અનેક વીરોના બલિદાનોની ગાથા સમાયેલી છે। ત્યારે આજની યુવા પેઢી આ બલિદાનોની ગાથા ભૂલી ન જાય તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ભુજની શાળાના ધોરણ 12 અને 11ના વિદ્યાર્થીઓ માટે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજની માતૃછાયા સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભુજની વિવિધ શાળાઓના 15 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને દેશની આઝાદી જંગમાં ભાગ લેનાર અને બલિદાન આપનારા કોઈ એક સ્વતંત્રતા વીરને પસંદ કરી તેના પર બોલવાનું હતું। ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની જોશીલી જબાનમાં દેશનું તે વખતનું વાતાવરણ અને તે વાતાવરણમાં આઝાદીની જંગ માટે આપવામાં આવેલ બલિદાનોની ગાથા વર્ણવીને વાતાવરણમાં જોશ ભરી દીધું હતું। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના શ્રી કમલેશભાઈ બક્ષીની સાથે શ્રી નરેશભાઈ અંતાણી, શ્રી અખિલેશભાઈ અંતાણી તથા મોટી સંખ્યામાં આગેવાનો તથા શાળા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી કમલેશભાઈ બક્ષીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આવતીકાલે જે આપણો 15મી ઓગસ્ટનો તહેવાર છે એના એક દિવસ અગાઉ એટલે કે 14 ઓગસ્ટના જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે 14 ઓગસ્ટના અખંડ ભારત હતું। આજ એ દિવસને આપણે યાદ કરી છીએ। અખંડ ભારત સ્મૃતિ દિન 15 તારીખથી હાલનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ બે અલગ થયા। એ આપણા માટે એક દુઃખદ ઘટના હતી, પરંતુ આ ઘટનાને આપણે ભૂલી ને આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણે ભૂલીએ નહીં। ઇતિહાસમાં જે લોકોએ ચળવળ દરમિયાન બલિદાનો આપ્યા છે એ લોકોને આપણે યાદ કરીએ, એના પ્રત્યે આપણે કૃતજ્ઞતા અનુભવીએ। એટલે આજે અમે એક ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને 12નું ભુજ શહેરની શાળાઓનું વક્તૃત્વ સ્પર્ધા રાખી છે। એ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય જે છે કે આઝાદીની ચળવળમાં બલિદાનનો ફાળો શું છે, એ બધા અલગ અલગ આપણે એમાં વિષયો આપ્યા છે, વ્યક્તિઓના નામો આપ્યા છે। રાણી લક્ષ્મીબાઈ છે ને એવી રીતે બધા જે આપણે ભગતસિંહ છે એ બધાના વિષયો ઉપર વિદ્યાર્થીઓ બોલશે અને કુલ અત્યારે લગભગ 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। ભારત વિકાસ પરિષદ આવી અનેક પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યું છે, તો સૌનો સાથ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ।